ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. તો અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે ફાઇનલી નવો વ્લોગ આવી ગયો. ને તમે બહુ બધા કોમેન્ટ કરો છો કે તમારા વ્લોગ કેમ નથી આવતા ને કેમ તમે પોસ્ટ નથી કરતા ને લેટ કેમ થઈ જાય છે. કેમ કે વ્લોગિંગ હું એકલો કરું છું ને વર્જંગભાઈ બહારના કામ કરે છે ને હું વાડીનું કામ કરું છું. એટલે હવે ભેગું નથી થતું કે હવે જીરો વાવી નાખ્યો ને જીરામાં તો ખબર છે કાં તો આમ જીરો કાં તો ઓમ જીરો. તો એ જીરામાં થોડુંક રિક્સ એવું રહીએ એટલે જીરામાં ફવારા ચાલુ છે અમારે. અને કાલે દવા ભાટિયાથી લઈ આવ્યો ને આજે જીરામાં દવા છાંટવાની છે. ઘઉં છે ને વજંગભાઈ સૂતા છે. માન બધા ગયા હતા શોપિંગ કરવા જામનગરની કાલે, એ બધા શોપિંગ કરી આવ્યા. અને આ બાજુ થોડોક જીરો બગડી ગયો છે અમારે, બાકી બીજી સાઈડ મેથી છે. ને આ બાજુ આપણે ગલુડિયા રમે છે, દૂધ પી લઈએ એટલે રીંગણા ઉકલે. અને ધીરોભાઈ ભેંસુનું બધું કરે છે, ગંગા બાંધી છે. 10,000 નવું મેમ્બર આવી ગયું, એ બહુ અછપરી છે. તો હવે કાંઈક કરીએ નવું કામ. ને આ ગલુડિયા આપણી પાછળ ફરે છે ને કોઈને ગલુડિયા બે બ્લેક કલરના જોતા હોય તો લઈ જાજો, બહુ મસ્ત છે. એક આ છે ને એક આ છે, ડેન્જર છે. મોર્નિંગમાં ગલુડિયા તો આપણી પાછળ આવી જાય કેમ કે રાતને ભૂખ લાગે, રાતે દૂધ પીને સૂઈ જાય. પછી સવારના ફોરમાં ઝૂંપડીથી આવે મારા જોડે. પછી હવે રોટલી ખાઈ લીધી ને દૂધ પી લીધું તો પાછળ ફરે છે. થોડી ઝાકર આવી છે ને જીરો આપણો અડધો જીરો બગડી ગયો છે, બાકીનામાં ફારો દેવાનો છે. આ છે જૂનવાળી ઘંટુડો અને આ છે મગની માં દાળ બનાવે છે સવારમાં. એમાં સવારમાં વેલા ઉઠા નવરા થઈ જાય દાળ બનાવી નાખી. વજંગભાઈ ઉઠી ગયા હમણાં. ગુડ મોર્નિંગ વજંગભાઈ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વજંગભાઈ બધી જાત્રા કરી ગયા હમણાં વેલા ઉઠી ગયા, જાત્રા કરી ગયા ત્યાર પછી બાપુ બે સુધરી ગયા. એમાં હવે અમે લગનમાં આજે લગનમાં છે વિચાર તો નથી પણ હવે જાવું જોઈએ ભાઈ, વિચાર હોય કે ન હોય. હવે તો આપણે લગન જ કરવા જોશે ને વેલી દાળ કરીને પછી નીકળી જાય. આખી જાય છે માં, આખી જાય તો ઓછા નાખીએ મગ. હવે આના ફાડા થઈ જાય અને પછી સૂકવી તેલ ભેરવીને પછી ડબરો ભરી મુકાય. પછી દાળ નો શાક બનાવવાનો. તારે ખીચડી જોઈએ ને? ખીચડી માને મદદ કરાવે છે વજંગભાઈ. ભારી સ્પીડ શું માં નહીં તો બહુ એને આવડે છે, કામ કરાવે નહીં. પાયલોટ છે. બધા કહેતા હોય ને કે આટલું બધું માને કામ કોણ કરાવે? કામ અમે વજંગભાઈ ને સંજયભાઈ ને હું, પણ અમે વ્લોગમાં ના લેતા એવું કામ માને કરાવતા હોય. હા વજંગભાઈ સ્પીડ સારી છે માની. બહુ આવડે છે, મને નથી આવડતું. તો હા વજંગભાઈ બનાવે છે પછી દાળ મગે નથી આખા આવતા. વજંગભાઈ કોને બાપનું ના માને. મને આવું બધું ઓછું આવડે માં. આ તો બધું ભેગું કરી નાખી દે બસ. પેલા નાખી દેવાય. આવું બધું વધારે વજંગભાઈ ને માને વધારે આવડે. મને છે ને આ જીરામાં ફારા દેવાનો હોય, નાકા વારવાનો હોય એવું આને ઘંટું રાખો બધી રેડી. હાલો રેડી, માનું આ કામ થઈ ગયું. થોડું ઘણું છે ને માં, થોડુંક છે. હવે માની રીતે કરે થોડું ઘણું છે, હાલ બલાવી નાખ્યું તી. ઈ તો વજનભાઈ મૂકે. હવે આપણે દેવાના છે ફુવારા. હવે હું દઉં જીરામાં ફુવારા. ચાલો ટાટા ભાઈ. આ મસ્ત મજાની મીઠાઈ લઈ આવ્યા ભાઈ. આખા પેકેટ આવા 3-4 ભર્યા હતા, ખાલી કરી નાખ્યા. બધા પેંડા ને બધામાં ખવાઈ ગયા.
ખાઈ જ જાય જ પછી લેવા દેવા ખાઈ. ને આ વજનભાઈ ને સ્પેશિયલ રાજકોટ થી આવ્યા છે બધો હા, પાર્સલ આમાં રાજકોટથી આવ્યા છે. આમાં ચોકલેટ છે લાલુભાઈ. વજનભાઈ ના સબસ્ક્રાઇબર મોકલાયું રાજકોટ થી. આ શું છે ચોકલેટ? ચોકલેટ છે લાલુભાઈ. એને ખોલીએ તો પછી ચાખીએ આપણે. ખાવા તો દીદી ખાવાની જ છે. વજનભાઈ ને ખાવા આટલું મોકલાવ્યા. આ બીજું બિસ્કિટ છે. ખાશું આપણે પ્રેમથી મોકલાવ્યા એટલે ખાવાનું. પ્રેમથી મોકલાવ્યા. વજનભાઈ આવા પાર્સલ ચાલુ છે એમાં. હો ચાલુ જ હોય ને. તું તો એડી બિસ્કિટ આ લાલો. બટર જેડી. બટર જેવી. એ બિસ્કિટ જ આ લાલો. હા ઈ જ છે માં. કેમ જ છે. હા ઈ જ છે. આ મસ્ત છે ને આ વધારે મસ્ત છે. આ વધારે ખાવાની મજા આવે. એ સોન પાપડી છે. સોન પાપડી. માં એ ખોખા તોડે છે. પૂઠા તોડે છે માં. કોકારે પૂઠાડે. અમારે એવું બધું હાલે રાખે. અમે છે ને ગામડાના માણસો રહ્યા દેશી ગવા. પછી શું કે ઓરાનું શાક અમને ઓરો બહુ ભાવે. આજ કેતા હતા અમને દુકાન વાળા અમારે ઓરો ખાવા આવું. હવે આવજો ને ઓરા મલાક અમારે ઘરના રીંગણા છે. એટલે અમારા બ્લોગ જોતા હોય જે સબસ્ક્રાઇબર ઈ માને મળે એટલે માન કહે કે અમારે આ ખાવું ઓલું ખાવું ને તમારી વાડી આવું એટલે પધારો બિંદાસ તમે. આપણે બધું આવું ચાલુ છે. આવ્યા વજાકભાઈ જો. આવી ગયા કિશનભાઈ આવી ગયા. આ બાજુ બેસો આવ્યા કિશનભાઈ. જય શ્રી રામ. અયોધ્યા ચક્કર વજાકભાઈ ને કિશનભાઈ ને અયોધ્યા ચક્કર મારી વજાકભાઈ, આવ્યા. આ તા ખોલો અને આપણે ચાખીએ તા ખરી. હા તોડે છે. આજે કઈ બાકી જ નથી રાખવાનું. કિશનભાઈ ના આવ્યા પછી એને હા ખાવા કિશનભાઈ આ બેસ ને મારો ભાઈ. તું તો જમાઈ મારે રાજ આવ્યા. સરવા બેસો બેસો. બેસો જમાઈ રાજ. એટલે બધા પૂછતા હોય કે કિશનભાઈ તમારો શું થાય છે ભાઈ? ઘણા દી થઈ ગયા હો. હા ચાગલો જમાઈ છે મારો ભાઈ. આ બધું કોને મોકલાયું? એ વજનભાઈ ને ભાઈ સબસ્ક્રાઇબર હા કીધે ભાઈ. વજનભાઈ સબસ્ક્રાઇબર બધું મોકલાયું એટલે આજે બધા પ્લાનિંગ કરીને ખોલીએ છીએ. કિશનભાઈ તમે લઈ લ્યો ચા. તમે આવ્યા પધારો ચા પીધું નથી હા. કિશનભાઈ. સોન પાપડી છે લાલાભાઈ ઈ તમારી. ખાવાની મજા આવે. આ પ્રેમથી બધું મોકલાયું ને એટલે બહુ ખાવાની વધારે મજા આવે. ને કિશનભાઈ પીએ છે અમારે ચા. નખ ગયો તારો. એટલે તો હવે ઢગલો કરી નાખ્યો બાપો. પૂઠાડ આ બધું નાખી દીધું બધું. ચાલો પછી શું કામ? હવે આ ઢગલો કરીને પછી ખાય. માં પૂઠામાં આ એક પૂઠા મોટા પૂઠામાં નાખી દીધો પાછું. આ ખોલી કે લ્યો. ચોકલેટ હા તા સ્પેશિયલ ચોકલેટ. આ તો ઘટી ગયું એમાં. આ પેંડાના ઘણા બોક્સ હતા બધા ખૂટી ગયા. ચાખીએ તો ખરી લાલુભાઈ. આખું તો પડે ને એમાં. કેવી છે મારી ચોકલેટ? બહુ સરસ છે. રાજકોટની ચોકલેટ તો ફેમસ જ હોય ને. હા અમારે છે ને વિદેશી ચોકલેટ ખાવી છે. હવે વિદેશી કોઈ સબસ્ક્રાઇબર હોય તો મોકલાવજો બરોબર ને કિશનભાઈ? બરાબર છે. વિદેશી ચોકલેટ ખાધી નથી. હવે તમે વિદેશ કોન્ટેક્ટ કરો ભાઈ. માને વિદેશની ચોકલેટ ખાવી છે. આવી જાય એમાં કેના છે ભાઈ? તો માં કે ને ના આવે. તો વિદેશથી કોઈ સબસ્ક્રાઇબર હોય તો અમારા માટે ચોકલેટ મોકલજો બરોબર ને? હવે ખાવા તો મંડીએ. ખાવા માંડો. માં બધું ટેસ્ટ કરશે. મને તો આ વધારે ભાવે. કયો હવે આ બધું ટેસ્ટ કરીને હું તો ક્યાંનો કરું છું પણ તમને બતાવીને ટેસ્ટ કરું તો વધારે મજા આવે. આ રાજકોટથી છે સોનપાપડી. હા હા બહુ મસ્ત. એક નંબર માં. માં આ તો તમે ખાઓ બટર આ નો ખબર છે. વજનભાઈ માટે આવે તો નબળી વસ્તુ તો ના જ આવે. ગમે ત્યાંથી આવે બરાબર ને કિશનભાઈ? વજનભાઈ તો ગમે વસ્તુ આવે નબળી તો ના જ આવે કોઈ દિવસ. ઓરિજિનલ લોગા લાગેલા હોય ભાઈ. લોકા લાગેલો. હા લોગા લાગેલા હોય. આ બધામાં લોગા લાગેલા હતા. માએ બધાને તોડી નાખ્યા. તો માએ કીધું કે વજનભાઈના સબસ્ક્રાઈબર પ્રેમથી મોકલાવે તો આપણે પ્રેમથી બેસીને ખાશું. તો અત્યારે અમે પ્રેમથી બેસીને ખાઈએ. અને આ બધું મોકલાવ્યું રૂપિયો લીધું નથી. વજનભાઈ ઘણી કોશિશ કરી પણ ના લીધું. એ પ્રેમથી મોકલાવે પૈસા થોડા લે. વજનભાઈ ચોકલેટ આપણે તો જે ખાઈ ગયા. આપણે તો જે ખાઈ ગયા. માં તો વેચે છે બોલો. ખાવાની જોઈ પછી ખાતા નથી. ખાતા નથી પછી આ ભૂલાઈ જાય. હજી સંજયભાઈ તો છે ને ખાઈ ગયા આપણી ગોટા. મેં તો કાંઈ મારે નથી ખાવું. માં બધાને વેચે છે. કિશનભાઈ દીધું આ બધું આમાં ભરી દીધું. આમાં વજનભાઈ ખાઈ છે બટર. કેવી લાગી રાજકોટની મીઠાઈ વજનભાઈ? તમને તો મસ્ત જ લાગે ને. તમારા આટલું મોકલાવે એમાં કાંઈ ઘટે? હવે કિશનભાઈ ખાય છે બટર. કિશનભાઈ નથી ભાઈ ચોકલેટ છે. ચોકલેટ છે. મને તો સોનપાપડી બહુ ગમી. ના પેંડાના પેકેટ હતા બધા ખૂટી ગયા. વહેલા ખાઈ લીધા.
એટલા રાખ્યા કોકો ચોકલેટ છે ભાઈ. છે હે કોકો ચોકલેટ છે. એવું છે. આ ચોકલેટ મસ્ત માં ફ્રીજમાં આપણે રાખી પણ ઘી ખવડાવી દેશું ઓ બરાબર બીજી અડદે કઈ ખાશે માં કે આ બધું મોકલાવ્યું ને એ લોકોને આપણે 1 કિલો ઘી દઈ દેવાનો બરાબર. આપણે કાંઈક દેવું પડે ને વૈજંગભાઈ દેવું જ પડે. બરાબર ને આપણે પ્રેમથી ઘી દેવું